તો મિત્રો બોર્ડની પરીક્ષા માથે છે અને એમાં પણ ગણિત ખરું ને ટેન્શન તો હોય જ પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કેમ કારણ કે આજે આપણે એક એવો પાક્કો પ્લાન જોવાના છીએ જે ગણિતનો ડર ભગાડી દેશે ચાલો જોઈએ શું છે આ પ્લાન જુઓ આ કોઈ એવી તેવી વાત નથી સોર્સનું તો એકદમ ખાતરીપૂર્વક કહેવું છે કે ભાઈ આ દાખલા તો પરીક્ષામાં આવવાના જ છે સમજી ગયા આ કોઈ સલાહ નથી આ તો ગેરંટી છે તો ચાલો આપણે ચેક કરીએ કે આ દાવામાં કેટલો દમ છે અને કયા દાખલા છે આ લિસ્ટમાં અને હા આ કોઈ હવામાં વાત નથી થઈ રહી સોર્સ તો ચોક્કસ તારીખ પણ આપે છે 6 માર્ચ 2026 એક્ઝેક્ટલી આ જ પેપરની વાત છે એટલે કે આપણી પાસે એકદમ ટાર્ગેટેડ પ્લાન છે કોઈ આડું-અવળું વાંચવાનું નહીં બસ જે જરૂરી છે એ જ કરવાનું જેને આપણે કહીએ ને સ્માર્ટ વર્ક સારું તો તૈયારી ક્યાંથી શરૂ કરવી સોર્સ મુજબ સૌથી પહેલી અને સૌથી અગત્યની વસ્તુ છે પ્રમેય સમજી લો કે આ આપણો ફાઉન્ડેશન છે જો આ પ્રમેય પાક્કા થઈ ગયા ને તો સમજો કે સારા માર્ક્સનો પાયો નખાઈ ગયો તો લિસ્ટમાં સૌથી ટોપ પર કયો પ્રમેય છે એ છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય હા પેલો જે ત્રિકોણની બાજુઓના ગુણોત્તરવાળો છે સોર્સનું તો સાફ કહેવું છે કે આને તો ભૂલથી પણ છોડવાનો નથી બસ આને એકદમ પાક્કો કરી લો અને સમજી લો કે અમુક માર્ક્સ તો ખિસ્સામાં આવી જ ગયા ઓકે એના પછી સીધા આવી જાઓ ચેપ્ટર 10 પર એટલે કે વર્તુળ અહીંયા બે પ્રમેય પર નજર રાખવાની છે પ્રમેય 10.1 અને 10.2 યાદ છે ને એક પેલો સ્પર્શક અને ત્રિજ્યાવાળો અને બીજો બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકોવાળો બસ આ બે કરી નાખો એટલે બીજા માર્ક્સ પાક્કા ચાલો માની લઈએ કે પ્રમેય તો પાક્કા થઈ ગયા બરાબર તો હવે શું હવે વારો છે પ્રેક્ટિસનો હવે આપણે સીધા એ દાખલા ઉપર જઈશું જે બોર્ડ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એકદમ ટાર્ગેટ પ્રેક્ટિસ ચાલો ફટાફટ લિસ્ટ બનાવી લઈએ ઓકે તો નોટ અને પેન તૈયાર રાખો સૌથી પહેલા ખોલો ચેપ્ટર 13 એમાં સ્વાધ્યાય 13.1 માંથી દાખલા નંબર 3 અને 7 ટિક કરી લો પછી સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 2 અને હા એની સાથે ઉદાહરણ 8 કરવાનું ભૂલતા નહીં બસ આ 4 દાખલા પર ખાસ ફોકસ કરવાનું છે હજી લિસ્ટ પૂરું નથી થયું હવે આવી જાઓ ચેપ્ટર 8 અને ચેપ્ટર 2 પર ચેપ્ટર 8માં જુઓ સ્વાધ્યાય 8.2 એનો દાખલો 1 અને એના પણ પહેલા 2 પેટા પ્રશ્નો અને ચેપ્ટર 2માં સ્વાધ્યાય 2.2 નો દાખલો 2 એના પેટા પ્રશ્નો 1 2 3 અને 5 બસ આટલું કરી લેશો ને એટલે પાસિંગ માર્ક્સની તો લગભગ ગેરંટી જ સમજો અને હા એક નાની પણ બહુ જ અગત્યની વાત મોટા દાખલા ગણવામાં એટલા ના ખોવાઈ જતા કે નાની વસ્તુઓ ભૂલી જાય સોર્સ ખાસ કહે છે કે ચેપ્ટર 10માં સ્વાધ્યાય 10.1ની ખાલી જગ્યા ઉપર એક નજર મારી લેજો ખબર છે ને ટીપે ટીપે સરોવર ભરાય એક માર્ક બહુ કિંમતી છે ચાલો તો પ્રમેય થઈ ગયા મોસ્ટ એમ્પી દાખલા પણ થઈ ગયા હવે શું હવે વારો છે ફિનિશિંગ ટચનો અને એમાં બે વસ્તુઓ બહુ જ કામ લાગશે એક છે સંભાવના અને બીજું છે સૂત્રો આ બે વસ્તુઓ સ્કોર ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે 99.99% જી હા 99.99 આ કોઈ મજાક નથી સોર્સનું કહેવું છે કે આપણે જે દાખલાઓની વાત કરી રહ્યા છીએ એ પૂછાવાના ચાન્સ આટલા બધા છે હવે આનાથી વધારે કોન્ફિડન્સ બીજું શું આપે ખરું ને તો ચાલો સંભાવનાના ચેપ્ટરમાં કયા દાખલા કરવાના છે એ નોંધી લો સ્વાધ્યાય 14.1 એમાંથી દાખલા નંબર 12 13 14 17 અને 18 આ 5 દાખલા તો કરવાના જ છે અને છેલ્લે આખા ચેપ્ટરનો જે સારાંશ આપેલો હોય ને એના પર એકવાર નજર ફેરવી લેવાની એટલે કંઈ બાકી ન રહી જાય અને હવે સૌથી સહેલા માર્ક્સ કમાવાની રીત સૂત્રો આ તો એકદમ બ્રહ્માસ્ત્ર છે સોર્સનું કહેવું છે કે બધા જ ચેપ્ટરના સૂત્રો પાક્કા કરી નાખો અને એમાં પણ ખાસ ફોકસ કરો ચેપ્ટર 11 અને 12 પર કેમ કારણ કે એમાંથી જોડકા સ્વરૂપે સીધા 4 માર્ક્સ પૂછાઈ શકે છે આ તો એકદમ રોકડા માર્ક્સ છે એને તો જવા જ ના દેવાય સારું તો આપણી પાસે બધી માહિતી આવી ગઈ પ્રમેય દાખલા સૂત્રો બધું જ પણ આ બધું કરવાનું ક્યારે એના માટે સોર્સ પાસે એકદમ ક્લિયર કટ ગેમ પ્લાન છે તો ચાલો હવે સીધા એક્શન પ્લાન પર આવીએ અને આ બધું કરવા માટે આપણી પાસે કેટલો સમય છે ફક્ત 2 દિવસ જી હા ફક્ત 2 દિવસ સોર્સનું કહેવું છે કે આ આખું લિસ્ટ 2 દિવસમાં તૈયાર થઈ શકે છે એટલે હવે બધો ફોકસ અહીંયા જ રાખવાનો છે તો હવે જુઓ આખો રોડમેપ આપણી સામે છે શું કરવાનું છે ક્યાંથી કરવાનું છે અને કેટલા સમયમાં કરવાનું છે બધું જ ક્લિયર છે હવે સવાલ એ છે કે શું આપણે આ ચેલેન્જ લેવા માટે તૈયાર છીએ
કારણ કે અડધી લડાઈ તો મનથી જ જીતાય છે. અને છેલ્લે આપણે એ જ વાત પર પાછા આવીએ જ્યાંથી શરૂઆત કરી હતી. સોર્સનો એ દમદાર દાવો, 2 દિવસમાં પહેલા આ દાખલા તૈયાર કરી નાખો એટલે 100% પાસ થઈ જ જશો. બસ આ જ વિશ્વાસ સાથે લાગી પડો તૈયારીમાં. ઓલ ધ બેસ્ટ.